લલિત વસોએ આક્ષેપ કરે છે ગોપાલ ઇટાલિયાએ મને બદનામ કર્યો ને ઓલું કર્યું. તમે લાલ પાણીના કેટલા આંદોલન કર્યા. હું જળ સમાધિ લઈ લઈને ઓલું કર લઈને આ રેતીના ડમ્પરિયા વાળાઓની માથે કર્યું ને કેટલાય માથે કર્યું. તમારા હપ્તા બંધાઈ ગયા ને તમારું બધું થઈ ગયું એટલે તમે છાના મુના બેહી ગયા. તમે હપ્તા શાહી સવો, તમે ભાજપના માણસ સવો, તમે જયેશ રાદડિયાના ટેકેદાર સવો. તમે રહેવા દ્યો. લાલ પાણીનું ડિંડક કર્યું જયેશ રાદડિયાને કહેવાથી. તમે કોંગ્રેસના ધારાસભ્ય હતા, આખું કોંગ્રેસ આવ્યું હતું. તમે વિધાનસભામાં શું કર્યું? ખોટા ડિંડક કર્યા. ધોરાજીને 30 વર્ષથી પાણી નથી મળતું. તમે એ તો જુઓ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. તમે ધારાસભ્ય બન્યા ને તમે બધું બન્યા. તમારી નગરપાલિકામાં બોડી બની. તમે શું કર્યું? ધોરાજીમાં રસ્તાના ભ્રષ્ટાચાર થાય છે. કેટલા રૂપિયા ખવાઈ જાય છે. એક કોઈ ગેરંટી પીરિયડમાં કામ આલે છે ક્યાંય? તમે કોંગ્રેસે શું વિરોધ કર્યો? તમે ધારાસભ્ય હતા ત્યારે, તમારી નગરપાલિકાની બોડી હતી ત્યારે તમે શું કર્યું? ખોટે ખોટું ગોપાલ ઇટાલિયા જેવા ઈમાનદાર માણાની સામે આવોમાં તમે ખોવાઈ જાઓ અને તમારું જિંદગીમાં ક્યાંય સારું નહીં થાય. 30 વર્ષ થયા. તમે ઓમ તો કહેવાવ તો કોના પીએ? તમે કોના માણસ હો એ તો કયો. તમે એમ કહેતા કે હું વિઠ્ઠલ રાદડિયાને પીએ છું ને મને કાગળિયામાં ખબર પડે ને હું આ કરું ને. વિઠ્ઠલ રાદડિયા જેવું તમારામાં જ કાંઈ નથી. જયેશ રાદડિયામાં એક વાળ નથી.